હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ હશો. હું પણ મજામાં છું. હું જાઉં છું ફેક્ટરીએ અને મારી ઘરેથી નીકળો છો, રોડ ઉપર ચડ્યો છો. મારા ઘરેથી ફેક્ટરી 20 કિલોમીટર આગી છે. ડેઈલી 20 કિલોમીટર જવાનું ને 20 કિલોમીટર આવવાનું, 40 કિલોમીટરનું અપડાઉન છે. તમારે અહીંયા બધાને કેવી ઠંડી પડે છે? અહીંયા તો બહુ ઠંડી છે. ગાડીમાં એસી બંધ રાખવી પડે. પોણા 8 વાગ્યા ને હા એનું સિગ્નલ ચાલુ થયું. અમારે છે ને ટ્રાફિક ની બહુ ઝંઝટ છે. 8 વાગે ને એટલે સિગ્નલ ચાલુ થઈ જાય. 5 મિનિટ ગાડી હાંકી ને તો બીજું સિગ્નલ આવીને ઊભું રહે. પાછું 10-15 મિનિટ ઊભું, પાછું સિગ્નલ આવે. થોડુંક વહેલા નીકળવું પડે. 8 વાગ્યા પહેલા છે ને સિગ્નલ વાળા રોડ બધા પાર થઈ જાય, પછી વાંધો નહીં. રામાપીર બાપાના મંદિર પાસે પહોંચી ગયા છીએ. જય રામાપીર બાપા, આમને દયા કરજો અમારી ઉપર. ગાડી છે ને વેક્યુમ ક્લીન કરાવી નાખ્યું છે. વેક્યુમ મરાવી અને અંદર બધું છે ને કચરું બધું ખેંચાવી લેવું છે. અંદર છે ને ઝીણી ઝીણી રસ બહુ થઈ ગઈ. ફેક્ટરીએ જઈને 9:30-10 વાગે ફ્રી થાવ ને એટલે તૈયાર હું ગાડી વેક્યુમ કરવા. રસ્તા બેના પાછા ખાડા પડી જાય રોડ. સિગ્નેટ મોર કયા પિક્ચર લાગ્યા છે?
થી હાલતું લાગે હા. હા કાશી પ્લાઝા પાસે પહોંચી ગયા છે બી. અમે દેખાય ને કાશી પ્લાઝા. ગરમ કપડાના સ્ટોલ લાગી ગયા સામે સોંપડી પાસે. દિવાળી ઉપર બૂટના સ્ટોલ લાગે, શિયાળામાં ગરમ કપડાના સ્ટોલ લાગે. વિવેક આગળ એક દોરી ઘસે છે હો, કાલ સાંજે મેં જોયો. ઘસે જ બધા છે, આયા નથી ઘસાવી. હાલો કામરેજ સોંપડી આવી ગયા. જો આ વિડીયો તમને ગમે મિત્રો તો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. જય માતાજી.